આપણે આ લેવલ સુધી પહોંચવું છે. ગુડ છીએ, બેટર તરફ જઈએ, બેટર હોય તો બેસ્ટ તરફ જઈએ, બેસ્ટ થઈ ગયા તો બીજાને બેસ્ટ બનાવીએ. આ રાહની અંદર સતત પ્રયત્નશીલ રહીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર બ્રાઇટ ફ્યુચર, બ્રાઇટ સર્વિસ. થોડો મને આઈસમાં લેફ્ટનો પ્રોબ્લેમ થયો હતો એટલે હું ફર્સ્ટ ટાઈમ મંદિરની બહાર નીકળ્યો છું. આજે હું પહેલી વાર સિવિલમાં આવવાનું થયું છે. અહીંયા તો કોરોનાના સમયની અંદર પણ આવ્યા હતા ઓક્સિજનનું ટેન્કર લઈને યુ વેર ધેટ એટ ધેટ ટાઈમ. અને સાથે સાથે આપ લોકોએ બધાએ બહુ ટફ ટાઈમની અંદર હમણાં જે ઉલ્લેખ કર્યો, યુ આર ઓલ વોરિયર્સ ફોર ધ સોસાયટી એન્ડ ફોર ધ નેશન, સો હુ હેઝ ડેડિકેટેડ ફોર હોલ લાઈફ. એટલે એવા ખૂબ સમર્પિત આપનો સ્ટાફ છે અને તમને કાર્ડ પણ બહુ સરસ તૈયાર કરીને આપના વિભાગ તરફથી નર્સિંગનું કાર્ડ પણ આપવામાં આવ્યું છે. થેન્ક્સ અ લોટ, મેની કોંગ્રેચ્યુલેશન્સ. એકવાર એક ફેરીઓ ગામની અંદર વાંસળી વેચતો હતો, ફ્લૂટ પાવ વેચનારા ગામડામાં નીકળે એટલે બાળકે અવાજ સાંભળ્યો, વાંસળીના સરસ સૂર સાંભળે એટલે બાળકની મમ્મીને કહે છે મને પણ આ વાંસળી પાવો અપાવો. એની મમ્મીએ ફેરીયાવાળાને 2 રૂપિયા આપીને પાવ ખરીદ્યો, બાળકને આપ્યો. બાળકે ફૂંક મારી પણ ન વાગ્યું સરખું એટલે કહે છે મમ્મી આ સારું નથી લાગતો, પીસ બીજો અપાવો. બીજો અપાવ્યો, એમાં પણ સરખું ન વાગ્યું એટલે પછી કહે છે અંકલ જે વગાડે છે એમાંથી સારા સૂર નીકળે છે, એ અપાવી દો મને. એટલે પેલા ભાઈએ પોતાનો જે પ્રસાદીનો પાવ હતો એ એને આપ્યો. બાળકે એમાં પણ પ્રયત્ન કર્યા પણ ન વાગ્યો. છેવટે ગુસ્સે થઈને પથ્થર પર અફાડીને તોડી નાખ્યો. પછી કહે છે બધા જ ખરાબ છે. ગમે તેટલી આખી વિશ્વની ફ્લૂટ તમે બદલ કરો ને, પણ જ્યાં સુધી તમને ના આવડે ને ત્યાં સુધી કોઈ ફ્લૂટ તમને સૂર ના આપી શકે. સૂર તમારી આંગળીઓમાં રહેલા છે. સૂર કાણામાં નથી રહેલા, સૂર ફ્લૂટમાં નથી રહેલા, આંગળીઓમાં પણ નહીં, તમારા બ્રેઇનમાં રહેલા છે સૂર. તમને ખ્યાલ આવે કે માલકોન્સ કઈ રીતે વાગે અને કયો રાગ કઈ રીતે વાગે છે. એમ સાધન બદલવાથી કઈ બહુ ફરક નથી થતા, સાધના બદલવી પડે છે. કોઈકના સારા હેન્ડરાઇટિંગ જોઈએ એટલે આપણે ઓલવેઝ એની પેન સામે જોઈએ છીએ. એ પેન કઈ વાપરે છે? તમે દુનિયાની ગમે તેવી પેન લાવી દો, હેન્ડરાઇટિંગ સ્કિલ છે એ તમારે એડોપ્ટ કરવી પડે છે. સચિન કે કોહલી કે રાહુલ જેવું બેટ લેવાથી યુ કાન્ટ પ્લે લાઈક સચિન. એના જેવા બેટથી કઈ રમી શકાતું નથી. તો ડ્રેસ, એના કોસ્ચ્યુમ્સ એ જરૂરી છે, પણ ખાલી એટલું જ પૂરતું નથી. અમે સારંગપુરમાં સંતોનું મારું ટ્રેનિંગ સેન્ટર છે, જેમાં આપનું પણ નર્સિંગ કોલેજ છે, મેડિકલ કોલેજ છે. એમ BAPS સંસ્થામાં નો વન કેન બીકમ સેન્ટ વિધાઉટ ટ્રેનિંગ, ઓનલી ગ્રેજ્યુએશન. હવે તો બધા લગભગ ગ્રેજ્યુએટ જ હોય છે અને મા બાપની રિટર્નમાં પરમિશન હોય, લોકો પ્રસન્ન થકાય એને અર્પણ કર્યો હોય ત્યારે અહીં આવી શકે. અને 6 to 7 years ટ્રેનિંગ પીરિયડ છે સાધુનો. એમાં ધર્મો, સ્ક્રિપ્ચર્સ, નોલેજ, લેંગ્વેજીસ બધું શીખવાડવામાં આવે છે. એમાં એક રસોઈની પણ તાલીમ છે કે તમામ સંતોએ રસોઈ પણ શીખવાની, છાણ વાસણો પણ શીખવાના, કચરા પોતા, સંડાસ બાથરૂમ બધું જ શીખવાનું. તમે કોઈ પણ કાસ્ટમાંથી કે કોઈ પણ એજ્યુકેશન બેકગ્રાઉન્ડ સાથે હો છતાં બધું જ તમારે કરવાનું છે. એમાં રોટલી બનાવવાની પણ આવે. હવે અમારા બેકગ્રાઉન્ડમાં કોઈ એ હોટલનો ઘરે એટલી ભાગ્યે જ કોઈકને આવડતી હોય એટલે બનાવવા જઈએ તો ગામના નકશા થાય તો શું બને એની રોટલી સારી. અમુક લોકો વાતો કરતા જાય ને રોટલી સરસ થતી જાય. આપણે તો એના પર જ ફોકસ કર્યું હોય તો ના થાય. એટલે પછી જેની સારી થતી હોય એના વેલણને આપણે જોઈએ કે આ વેલણ કંઈક સારું લાગે છે તો બીજા દિવસે વેલણ બદલી નાખીએ તો પણ ન થાય. પછી કન્ક્લુઝનમાં એ આવે કે વેલણ બદલવાથી રોટલીઓ સારી નથી થતી, વલણ બદલવું પડે. વલણ બદલવાનું છે. If you change your attitude, altitude will change itself. એટીટ્યુડ બદલવાનું છે તો એટીટ્યુડ બદલાઈ જાય. એ જ પરિસ્થિતિ, એ જ સાધનોમાં તમને આનંદ રહી શકે. આજે આપ બધા સારું જ કાર્ય કરો છો, ખૂબ સારું કાર્ય કર્યું છે, છતાં આજે વધારે સારું કેમ થાય? જેમ અહીંયા લોકો જેટલા બેઠા છે ને પહેલો ફોન હશે તો મારો કઈ કંપનીનો હતો, લગભગ નોકિયાના આપણે યુઝ કરતા તો 2-3 વાર પ્રેસ કરી ત્યારે મારું લાગે. ઇન્સ્ટ્રુમેન્ટ બધું રફ એન્ડ ટફ આવતા હતા, પડે તો તૂટે નહીં, બધું એવા આવતા હતા. પછી સ્માર્ટફોન ને ડિજિટલ બધું ટેકનોલોજી વધારે એડવાન્સ થઈ. અત્યાર સુધીમાં કેટલા ફોન આપણે વાપરી નાખ્યા,
છતાં પણ હજુ મનમાં રહે છે કે જો થોડીક સગવડ થાય તો આઈફોન 13 કે 14 સુધી પણ જપલાવું છે. કપડાં કેટલા પહેર્યા છતાં હજુ વધારે સારા કપડાં પહેરવાની ઈચ્છા રહે છે. અત્યાર સુધી કેટલી જગ્યાએ ફર્યા છતાં નવી નવી જગ્યા ફરવાની ઈચ્છા રહે છે. જેમ આપણને વસ્તુઓ સારી મેળવવાની ઈચ્છા રહે છે, વ્યવસ્થા સારી મેળવવાની ઈચ્છા રહે છે, એમ સમાજને કંઈક સારું કાર્ય આપવાની પણ ઈચ્છા મનની અંદર રહેવી જોઈએ. આજે થોડાક પ્રિન્સિપલ સાથે એ વાતને સમજવી છે. ડ્યુટી, આપ જે ફરજ બજાવો છો એ કઈ રીતે વધારે સારી થઈ શકે? ડ્યુટી વિથ પરફેક્શન, ડ્યુટી વિથ પ્રાઇડ એન્ડ ડ્યુટી વિથ પોઝિટિવિટી. આ ત્રણ શબ્દોને આપણે યાદ રાખીએ. કુલ 9 શબ્દોથી હું વાતને સમજાવવાનો પ્રયાસ કરીશ. ડ્યુટી વિથ પરફેક્શન. મારા સબ્જેક્ટમાં હું પરફેક્શન કેમ ન લાવી શકું? વધારે સારું કેમ હું ન બની શકું? વાય નોટ ધ બેસ્ટ? ફાધર વાલેસે એક સરસ લખ્યું છે કે ભારતીય લોકોની માનસિકતામાં ખરાબમાં ખરાબ શબ્દ હોય તો ચાલશે. બહુ જ ખરાબ શબ્દ છે જે આપણને પરફેક્શન તરફ જવા દેતો નથી. પાર્કિંગ પણ ગમે ત્યાં ગાડી મૂકી દો તો ચાલે, ચપ્પલ પણ જ્યાં ત્યાં મૂકી દો તો ચાલે, જેમ તેમ બેસો તો ચાલે, ચાલુ અવાજ કરો તો ચાલે. આ કોમ્પ્રોમાઇઝ ઓલવેઝ આપણો નેચર આખો બની ગયો છે. એને લીધે આપણે પરફેક્શન સુધી નથી પહોંચી શકતા. આપણા જ લોકો વિદેશમાં જાય ત્યારે ડ્રાઇવિંગમાં કેટલું ધ્યાન રાખે છે. આપણા જ લોકો ત્યાં જાય ત્યારે કેવા હમ્બલ ને પોલાઇટ ને હ્યુમિલિટી વાળા ને હ્યુમેનિટી વાળા ને એ બની જાય છે, કેવું ડિસિપ્લિન ને બધું આવી જાય છે. તો આપણામાં અહીંયા કેમ નહીં પરફેક્શન? આપણે આપણા સબ્જેક્ટમાં મનુભાઈ પંચોળીનું નામ કદાચ કોઈ કે સાંભળ્યું હોય તો દર્શક, એનું ઉપનામ હતું. મનુભાઈ એગ્રીકલ્ચર કોલેજમાં લેક્ચર આપતા. મનુભાઈ એક લેક્ચર લેતા પહેલા 6 કલાક પ્રિપેરેશન કરતા પોતાના સબ્જેક્ટની. હવે ગામમાં ભણાવવાનું એમાં પ્રિપેરેશનની શું જરૂર છે? એ તો જીનિયસ ને સ્કોલર હતા. પણ મનુભાઈ એમ કહેતા કે મારે જે ભણાવવાનું છે હું શ્રેષ્ઠતા સાથે જ ભણાવું. આમાં જે પ્રોફેસર હોય, જે લેક્ચરર હોય, તો આપણું કામ કેમ શ્રેષ્ઠ ન કરી શકીએ? અત્યાર સુધીમાં તમારા સબ્જેક્ટનું નોલેજ વધે એના માટે કેટલા પુસ્તકો ખરીદ્યા, ગૂગલમાં કંઈ સર્ચ કર્યું, આખા વિશ્વની અંદર નર્સિંગના કોન્સેપ્ટ શું છે એ સ્કિલ એડોપ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તો હંમેશા લર્નિંગ પ્રોસેસ કન્ટિન્યુઅસ રહે, ટિલ ધ એન્ડ ઓફ લાઈફ શીખવાની વૃત્તિ રહે પરફેક્શન સાથે. એમએ ની હિસ્ટ્રી કરી હોય પણ ખબર હોય કે વીર સાવરકર દેશ સેનાની થઈ ગયા, ક્રિકેટર થઈ ગયા. એકવાર એક સ્કૂલમાં મેં પૂછ્યું હતું છોકરાઓને, તો એને ભેદ જ ખબર નહીં. અમીબા, વિનોબા, કસ્તુરબા ત્રણે તમે માસ રાખા. હવે અમીબા જુદું ચીજ છે, વિનોબા જુદું જેન્ડર છે, કસ્તુરબા જુદું જેન્ડર છે. એટલે ખ્યાલ જ નહીં જેની પાછળ બા લાગે એ બધા સરખા. તો તમે શું ભણી રહ્યા છો? એન્જિનિયરિંગ કર્યું હોય અને બોઈલર આખું ઓપ્શનમાં કાઢ્યું હોય કે બોઈલર ફાટે એમાં જવાબદાર ના થાય. એ કે સર મારા સિલેબસમાં આપી દો તો એને ઓપ્શનમાં કાઢી દીધું. નો, વિથ પરફેક્શન વોટ એવર યુ ડુ, તમે કંઈ પણ કરો પરફેક્શન સાથે કરો. કેટલાક ડોક્ટરો, હું કિડની રિનલ સ્ટોનનો પેશન્ટ છું ને મારું એક સર્જરી તો આપની હાજરીમાં જ અહીંયા લિથોટ્રિપ્સીમાં સિવિલમાં જ અહીંયા આવ્યા હતા. અમે લોકો બહુ સરસ રીતે આપણે બધાએ કેર કરી હતી. તો કેટલાક લોકો ઇન્જેક્શન્સ, મને તો બહુ જ ઇન્જેક્શન્સ આપ્યા છે સિન્સ 25 years, અને ઇન્જેક્શન્સ તો હું લગભગ ભેગા જ રાખું છું બધા. એક ડોક્ટર આવ્યા મારી પાસે કે હું આવું છું, બહુ બધા ડોક્ટરો તમને ઇન્જેક્શન આપેલ છે, મને એક પણ વખત લાભ મળ્યો નથી, તો મને આપવા દો. આવો કે લાભ લેવાનો ના હોય, પણ છતાં એમના મનમાં બહુ લાગણી થઈ કે મારે તમને ઇન્જેક્શન આપવું છે. બીજું હવે અજમાવો તો તમે પણ હાથ અજમાવો. એ ડોક્ટર પાછા એમડી કે એમબીબીએસ તો ઓપ્શનલ હતા, એટલે કદાચ એને આટલી પ્રેક્ટિસ ન હોય પણ એની ઈચ્છા બહુ હતી તો આપ્યું. તો લગભગ 6 મહિના સુધી મને ડોક્ટર યાદ આવ્યા છે. એટલું થંભો કરી નાખે અને પાછું બરફ રબ કરવો પડે ને બધું. એનો સ્વભાવ સારો હતો, લાગણી પણ સારી હતી, માણસ તરીકે પણ સારા હતા, પણ સ્કિલ સારી નથી. બટ યુ આર સર્વિસિંગ એઝ એ નર્સ, તો તમારી અંદર સ્કિલ હોવી જોઈએ. તો પરફેક્શન હજુ વધારે સારું શીખી કેમ ન શકાય? કોઈક આપણને સેજ એમ કહે છે કે જરાક આવું કર્યું હોત તો આપણને પાછું ગમતું નથી. કોઈક આપણને સેજ સુધારા તરફ દોરી જાય છે તો આપણને સલાહ લાગે છે કે તમે તમારું સંભાળો, મને બધી ખબર છે. એ સારો અભિગમ નથી. જીવનના છેલ્લા શ્વાસ સુધી શીખી શકાય છે, સુધરી શકાય છે. સુધારાને સરહદ નથી અને પ્રગતિને પૂર્ણ વિરામ નથી.
સુધારાની સતત હોય. till the end of life we have to be act as a student. તો ડ્યુટી વિથ પરફેક્શન, સતત પ્રયત્ન કરીએ કે વધારે સારું રીતે કરી શકું. સેકન્ડ થિંગ, ડ્યુટી વિથ પ્રાઇડ, ગૌરવ સાથે કામ કરવાનું છે. શરૂઆતની અંદર ગૌરવ હોય, જેમ 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટે વડાપ્રધાનને રાષ્ટ્રપતિ પરેડ ઝીલવા માટે સેલ્યુટ લોકો કરી આગળથી પસાર થતા હોય તો ઇનિશિયલી શરૂઆતમાં કેટલો ઉત્સાહ હોય, સલામી આમ સરસ રીતે આપે. પછી જેમ જેમ 15 મિનિટ અડધો કલાક થાય ધીમે ધીમે આમ રમતું જાય. જો શરૂઆતમાં બહુ ઉત્સાહ હોય, શિયાળો આવે પછી ટ્રેકિંગ શૂટ ને લઈ આવે, સોક્સ ને શૂઝ ને પેલો એક તો દાળ 5:30 વાગે રેસકોર્સ પહોંચી ગયો હોય, ત્રીજા ચોથા દાડે ઢીલો ઢપ થઈ ગયો, ઉત્સાહ બધો જતો રહે. ગૌરવ સાથે નથી કરી શકતા કોઈ પણ કામ એટલે આપણને વિવેક લાગે છે ત્યારે આ જ કામ, આ તો બરાબર છે આ લોકો નર્સિંગ ડે ને બધું ડિક્લેર કરે છે એટલે આપણને થોડું ગૌરવ લાગે છે કે ના વર્લ્ડમાં આપણો એકાદો દિવસ છે, એટલે એવું આપણને થોડું ફીલ થાય કે આ દિવસ આપણો તો છે. સોરી સાસ કે ટેકનિક બહુ કામ હોય છે એના જેવું એકાદ દિવસ આપણો છે, બાકી તો આપણે ફીલ કે આપણું કશું જ નથી, કોઈ આપણને ઓળખતું નથી, કોઈ આપણને સમજતું જ નથી, આપણી વેલ્યુ જ નથી, આમ સતત આપણને રહ્યા કરે છે. પ્રાઇડ સાથે ગૌરવ સાથે આ કામ ન કરી શકીએ. જેમ એક નાની બાળકી પોતાના ભાઈને તેડીને જતી હતી, બાળકી ઓલરેડી નાની હતી, એમાં પાછો એનો ભાઈ વજનદાર હતો, એને આ કેડમાં તેડે થાકે કે પાછી આ બાજુ તેડે પાછી ખભે તેડે, આમ ચેન્જ કર્યા કરતી હતી. એટલે કોઈ હોશિયાર માણસે આ જોયું એટલે કીધું કે હેઠો મૂકી દેના, ભારે પકડી રાખે છે એના કરતા. છોકરી સરસ વાક્ય બોલી કે ખબરદાર, એ ભાર નથી, મારો ભૈલો છે, એ ભાર નથી, મારો ભૈલો છે. એમ તમને તમારું કામ પ્રેમ સાથે જોડી જશો ને તો એ ભાર નહીં લાગે, ભૈલો લાગશે, પોતાનું લાગશે. પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના 95 વર્ષના જીવનમાં 7 લાખ પત્રો લખ્યા, એમના પર 7 લાખ પત્રો આવ્યા, એના જવાબ એમણે જાતે લખ્યા. જસ્ટ ઇમેજિન કે 7 લાખ લેટર વાંચવા, 7 લાખ લેટરના જવાબ આપવા, ઇટ્સ ટુ ડિફિકલ્ટ ટાસ્ક. તમે થાકી જાઓ, રોજના 80 થી 100 પત્રો, રોજના 3-4 ગામ કવર કરવાના, પધરામણી, પ્રવચન, ગામડાઓમાં, ટ્રેક્ટરમાં, આ બધામાં ફરવાનું, બળદગાડામાં, અને રોજના 80 પત્રોના જવાબ આપવાના. ઘણીવાર સંતો એમને કહેતા કે મૂકવાના બધી લખ, કારણ કે પત્રોમાં પ્રશ્નો જ હોય. અમદાવાદથી એક છોકરાએ લેટર લખ્યો તો હું ઘરમાંથી બહાર નીકળું, કાગડા પાછળ પડે છે, મારે શું કરું? કાગડાને હળી ન કરવી પહેલા. એક ભાઈએ લખ્યું બજાજ સુપર, બજાજ મારે સ્કૂટર લેવું છે તો બજાજ કપ લઉં કે બજાજ સુપર? એટ ધેટ ટાઈમ બજાજ કપ ને સુપર. હવે તો કોઈ પણ લઈશ પણ બજાજની આઈટમ લઈશ એટલે ચાલુ કરતા પેલા નમાવું પડશે. આવું આપણે હતું બજાજ પર. પણ આવા જાત જાતે 80 પાનાના 150 પાનાનો લેટર સ્વામી મહારાજને લખી. સંતો એકવાર વાત કરી કે સ્વામી મૂકવાને આપણી લપ, ગામાખાની ચિંતા આપણે શું કરવી? લપ બોલ્યા. એટલે પ્રભુ સ્વામી મહારાજ બોલ્યા કે એણે કેટલા પ્રેમથી લખ્યો હોય, કેટલા વિશ્વાસથી લખ્યો હોય. આ ખાલી પત્ર નથી, ભક્તોના પ્રેમ પત્રો છે. પ્રેમ પત્ર માણસ કેટલી ક્યુરિયોસિટી વાત છે, બે પત્ર વાળા છે. જો આપણા ગમતા વ્યક્તિના મેસેજ આપણે સેવ કરી રાખશું, જો સેફ હોય તો એટલે ગમતા વ્યક્તિના મેસેજ આપણને વારે ઘડીએ રીડ કરવા ગમે છે. તો કેમ આ દર્દી, મારા ત્યાં પેશન્ટ આવે છે અથવા મને જે કામ સોંપવામાં આવ્યું છે ગૌરવ સાથે કેમ ન કરી શકું? કોઈને પૂછે કે તમે નર્સ કેમ થયા તો કે MBBS માં ના મળ્યું એટલે એમાં મળી લો તો આનું થોડા આવે. એટલે ક્યાંક પરાણે આવું પડ્યું છે. મારી આ ચોઈસ નહોતી, મારું આ લક્ષ્ય નહોતું, પછી આમાં જવું પડ્યું હોય એવું નહીં. આ તો લોકમાં નિમિત્ત બન્યા છે તમારા ઓછા પર્સન્ટેજ કે સિનારીઓ ઉભો થયો, પણ પરમાત્માએ ધાર્યું હતું કે પૃથ્વી પર તમને નર્સ તરીકે જ સેવા કરાવવાની. कलाम साहब बोलता अपने मन का हो तो अच्छा है और अपने मन का न हो तो ज्यादा अच्छा है. तो ईश्वर के मन का होता है, એ ભગવાનના મનનું થયું છે. તો આપ બધા જે કાર્ય કરી રહ્યા છો ગૌરવ સાથે, અસ્મિતા સાથે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી મંદિરમાં એક ઈંટ મૂકતા હોય તો પણ જાણે ભગવાનના મસ્તક ઉપર મુગટ મૂકતા હોય એવી ભાવના સાથે મૂકે છે. આ ગૌરવ છે. એન્ડ થર્ડ થિંગ, ડ્યુટી વિથ પોઝિટિવિટી. આપણે જે સમાજમાં રહીએ છીએ એમાં છાપા,
મીડિયા અને આ બધું સતત નેગેટિવિટી આવ્યા જ કરે છે. સિવિલ માટે આવે, યુનિવર્સિટી માટે આવે, નેતાઓ માટે આવે, અભિનેતાઓ માટે આવે, સતત આ બધું ચાલ્યા જ કરે. આપણે સારું કામ કરતા હોય, કોઈ આપણને સપોર્ટ ન કરે, ઉલટું આપણા માટે ખરાબ બોલે, એટલે પાછા ફ્રસ્ટ્રેટ થઈ જવાય કે કોઈ કદર જ નથી. બધાને રાજકારણ બહુ ચાલે છે, પોલિટિક્સ છે, આગળ આવવા દેતા નથી, બધા જ માણસો ખરાબ છે. અને ઘણા પૂછો ને એની સાથે 5-10 મિનિટ બેસો તો આપણને એમ જ લાગે કે ભારતમાં લગભગ એના સિવાય કોઈ જ સારું નથી રહ્યું હોય. એને બધી સજ્જનતાનું દુકાળ પડી ગયું એવું જ લાગે. તો આપણી આજુબાજુમાં પણ સારા માણસો છે, ભલે નકારાત્મકતા હોય પણ છતાં એમાંથી તમે સારું સિલેક્ટ કરી લો. પાઇનેપલ પાથી કેવું છે? બહુ રફ છે, બરછટ છે, સીધું તમારે જીભ અડાડે નહીં, પણ બહારની છાલ કાઢી નાખો, અંદરથી સરસ કરીને જીભ પર મૂકો તો મજા આવે. કોકોનટ લીલું નાળિયેર કેવું છે? ખરાબ છે, પણ એમાં સ્ટ્રો નાખી દો કાણું પાડીને, નાળિયેર ખેંચી લો અંદરથી, મલાઈ ખેંચી લો, બાકીનું જવા દો. એમ આપણી આજુબાજુમાં તો કોકોનટ જેવા હોય તો પાઇનેપલ જેવા હોય, સારું લઈ લો, બાકીનું જવા દો, એને અર્પણ કરી દો. આ એક કોન્સેપ્ટ સાથે આપણે જીવવાનો પ્રયાસ કરીએ તો તમે સારું કરવા છતાં મને ખ્યાલ છે કે કોરોનામાં કેટલાક લોકો ડોક્ટર પણ હુમલો કરી દેતા હતા, નર્સિંગ સ્ટાફને પણ જેમ તેમ બોલતા હતા. પણ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે માણસ જ્યારે એક્સાઇટમેન્ટ પેલામાં આવી ગયું હોય, ઇરિટેશન થયું હોય, ત્યારે ગમે તેનાથી ભૂલ થઈ શકે છે. અને એવા સમયે આપણે ભોગ બનીએ એટલે પાછી નકારાત્મકતા આવી જાય. ભુજનો ભૂકંપ મને યાદ આવે છે. ઇન 2001 we were there after the earthquake. પ્રમુખ સ્વામી મહારાજે અમને 250 સંતોને અને 4,500 સ્વયંસેવકોને ભુજ મોકલી દીધા. અમારું બધું સ્ટડી બંધ કરાવી દીધું કે સેવાઈટ ત્યાં પહોંચી જાઓ. We have spent 3 months in ભુજ. 3 મહિના અમે 2001માં રોકાયા હતા સેવા કરવા માટે. અને BAPS ત્યાં 54 સ્કૂલો અને 9 ગામ બનાવ્યા છે ભુજના ભૂકંપ પછી. એમાં અલગ અલગ ગામમાં જતા હતા. એક ગામમાં અમે લોકો ગયા, બૂટ ચપ્પલ આવ્યા હતા, બધા ગામો ગામ પહોંચાડવાના હતા. ટ્રકમાં લઈને ગયા, જાહેરાત કરી, એનાઉન્સમેન્ટ અમારી પાસે મેગાફોન ને બધું રાખતા હતા. લોકો આવી ગયા. અમારી પહેલા અનેક અલગ અલગ સંસ્થાઓ પણ આવતી હોય એટલે અમે એનાઉન્સમેન્ટ કર્યું કે અમારી પાસે બૂટ ચપ્પલ છે, બધા લાઈનમાં આવો તો બધાને આપી. એટલું ધક્કા મુક્કી કરી દીધી. છતાં અમે એક પેર આપતા હતા. કેટલાક લોકો કે આ નહીં, અંદરથી ડિઝાઇન વાળા સારા આપો, પેલા રેડ આપો, પેલા બ્લેક આપો. બેગર્સ હેવ નો ચોઇસ, પણ છતાં પણ અંદરથી આ કઢાવો, આ કઢાવો. પછી એ લોકોએ અમારા પર છૂટા ચપ્પલ નાખ્યા કે આ નથી જોઈતા, અમારે આખું ખાલી કરી દો અહીંયા, અમે અમારી જાતે સિલેક્ટ કરીશું. આ કઈ મોલ છે, ડિમાન્ડ છે? આ તો તમે સદાવતનું લો છો, બધાને ગામો ગામ જવાનું છે. સો વી વર લિટલ બીટ ફ્રસ્ટ્રેટેડ. એટલે મેં પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સમાજ સેવાની જરૂરત નથી, માણસો રહેક જ નથી, મફતનું ખાય છે. અત્યાર સુધીમાં 10 જોડી જોડાઈને ભેગા કરી દીધા છે, તોય પાછી આટલી દાદાગીરી ઝઘડા કરે છે. સ્વામીજી એક વાક્ય સરસ બોલ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ કે દરેક ગામમાં આવું થાય છે કે ક્યાંક કે બધા જ આવા હોય છે કે કોક કે 10% આવા હોય પણ 90% તો સારા છે. એના માટે પણ આપણે સેવા ચાલુ રાખવાની. પોઝિટિવ નથી રહી શકતા. આજે રોડ પર એક્સિડન્ટ કેટલા થાય છે, છતાં આપણે નવી ગાડી લઈએ જ છીએ. કેટલા એક્સિડન્ટ થયા છતાં નવી ગાડી આપણે છોડાવીએ છીએ કે મારી ગાડીને એક્સિડન્ટ નહીં થાય. આજે જેટલા ચોર લોકો ઘરમાં પ્રવેશ કરે છે, તાળા તોડે છે, છતાં તો એ ઘર પર તમે શું મારી આવો છો? તાળું. તમને તમારા તાળા પર વિશ્વાસ છે કે મારા તાળા કઈ નહીં થાય. અત્યારે એટલા બધા ડિવોર્સ થાય છે, લગભગ 10:6:4 નો રેશિયો થઈ ગયો છે. એટલા છૂટાછેડા થાય છે તો પણ અહીંયા જે બાકી છે બધા લગભગ કરવાની. એટલા પોઝિટિવ છે કે મને તો નહીં થાય. એના ઘરમાં બેન પાછી આવી હોય, ઘણાની બેન પાછી આવી હોય, ભાઈને તકલીફ થઈ હોય તો એ બેન એટલી પોઝિટિવ હોય કે ના મારે આવું નહીં થાય. તો આવા સંજોગોમાં આપણે પોઝિટિવ રહીએ છીએ તો આપણા વર્કમાં તો પોઝિટિવ ન રહીએ. ડ્યુટી વિથ પોઝિટિવિટી. બધા જ ખરાબ નથી અને કોઈ વ્યક્તિ કાયમ માટે ખરાબ નથી. આજે એ બોલ્યો છે, ભવિષ્યમાં એ બદલાઈ શકે છે. સારો ખરાબ થઈ શકે, ખરાબ સારો પણ થઈ શકે છે. એક ટ્રકની અંદર આખો ટ્રક માટીથી ભરેલો હોય તો એનું વોલ્યુમ જાજુ દેખાય, પણ ખિસ્સામાં 10 લાખનો ચેક મૂક્યો હોય તેની વેલ્યુ જાજી છે. 2 BHK માંથી 3 BHK માં જવું વોલ્યુમ વધાર્યું કહેવાય, પણ સાથે વેલ્યુ વધી. સો ફોકસ ઓન ધેટ ઓલ્સો. કે વોલ્યુમની સાથે સાથે વેલ્યુ રેઝ થવી જોઈએ. એ વેલ્યુ રેઝ થાય છે તમારા એથિક્સથી, તમારા મૂલ્યોથી.
એ ક્યારે છોડવાના નહીં, કોઈ પણ પરિસ્થિતિમાં નહીં. કલામ સાહેબ ઇલેક્શનમાં વોટિંગ કરવા જતા હતા અને કલામ સાહેબ 39માં કે 36માં ક્રમે ઉભા રહ્યા. હવે કલામ ઉભા રહે એટલે આગળવાળા બધા જ ખસી જાય ને. કલામ જેવો પ્રેસિડેન્ટ આવે, કલામ કે યુ સ્ટે ધેર, મારો ટર્ન આવશે ત્યારે જ હું જઈશ. એથિક્સ. કલામ વોઝ મુસ્લિમ, પણ ભારતના 80-90 કરોડ હિન્દુઓને તમામ તેના માટે સેમ રિસ્પેક્ટ ને સેમ પ્રેમ છે. તમારી જ્ઞાતિ કોઈ જોશે નહીં, તમારો ધર્મ કોઈ જોશે નહીં. જો તમે સારા હશો તો, તમે એથિકલ હશો તો. એથિક્સ મૂલ્યો સાથેનું આપણું જીવન કેમ ન થઈ શકે? દુઃખ સાથે કહેવું પડે છે ક્યાંક ક્યાંક મેડિકલ ફિલ્ડની અંદર પણ, બીજા ફિલ્ડમાં તો ઢગલાબંધ છે, પણ આ ફિલ્ડમાં પણ અનએથિકલ ખૂબ થતું હોય છે. મારા બોલવાની સાથે આ વિચારવા ના પડી જતા કોણ કરે છે એ બધામાં આપણે પડવું નથી, પણ મારે નથી કરવું, મારે એનો ભોગ નથી બનવું, મારે સારું કરવું છે. બોમ્બેમાં એક નાટક ભજવાયું હતું, શું ડોક્ટર તમે પણ, શું ડોક્ટર તમે પણ. ઇટ વોઝ ધ ટાઇટલ ઓફ ડ્રામા, નાટકનું ટાઇટલ હતું. એ બીજા બધા તો ખોટું કરે, પણ ડોક્ટર આ નાટક જોઈને એનેસ્થેટિક ડોક્ટર આવે અને પછી કીધું કે મારી 30 વર્ષની પ્રેક્ટિસમાં હજારો ઓપરેશન એવા થયા છે કે જેમાં ખરેખર સર્જરી જરૂર નહોતી, પણ મારી પાસે એનેસ્થેસિયા અપાવવામાં આવ્યું હતું. આપ પણ જાણો છો કે વેન્ટિલેટર ચાલુ રાખવાથી દર્દી સાજો કે ના થાય, પણ હોસ્પિટલ તો સાજી રહે છે. આવી ઘણી હોસ્પિટલો હોઈ શકે કે વેન્ટિલેટર ચાલુ રહે તો હોસ્પિટલના ખર્ચા તો નીકળે. હું નથી કહેતો કે બ્લેમ નથી કરતો, પણ ક્યાંક અનએથિકલ. અમદાવાદ વાડજમાં એક ડોક્ટર, એના ત્યાં પેશન્ટ આવે, એના બોગસ ફોટોગ્રાફ પર ડોક્ટર કંઈ પણ આપણને કપડા કાઢવાનું કે શરીરના પાર્ટ્સ બતાવવાનું કે, તો આપણે ઓબ્વિયસલી એની આગળ તો નિષ્કપટ થઈએ જ. તો ડોક્ટર એવા ફોટોગ્રાફ પાડી લે કેમેરાથી અને એક ફોટોગ્રાફ ફોનોગ્રાફિક વેબસાઇટને આપતા હતા. આ ડોક્ટર કરી શકે વાડજમાં? મારી પાસે તો નામ તો બધી ડિટેલ છે, પણ ઇટ્સ અનએથિકલ થિંગ. આપણે જે કામ કરી રહ્યા છીએ, યાદ રાખજો, બેઈમાનદારીની બ્રેડ ખાવી એના કરતા ઈમાનદારીનો સૂકો રોટલો ખાવો સારો. સહારા વર્લ્ડ કપ રમાડનાર સુબ્રતો રોય પણ બેસહારા બનીને જેલમાં જતા રહેતા માંડ માંડ બહાર નીકળ્યા છે. સત્યમ કમ્પ્યુટર હતું પણ અસત્યમના ગોટાળા કર્યા તો રાજુ રામલિંગાને પણ અંદર જવું પડ્યું. આખી દુનિયાને હવામાં ઉડાડનારા વિજય માલ્યા પણ ભારતમાંથી ઉડીને જતા રહ્યા છે. કિંગફિશર બંધ થઈ ગયું. બહુ લાંબો ટાઈમ ખોટું તમારું નથી ચાલતું. તો ડ્યુટી વિથ એથિક્સ, ડ્યુટી વિથ એન્થુઝિયાઝમ, ઉત્સાહ સાથે. યાદ કરો, પહેલી વાર તમે નર્સનો ડ્રેસ પહેર્યો અને પહેલી વાર કોઈ પેશન્ટને મળતા હતા, એ સમયે તમારી હમ્બલનેસ, પોલાઇટનેસ, કેવો સરસ વાતચીત કરતા હતા. એના બેડ પાસે જતા હતા તમે કેવી સ્માઇલ આપતા હતા. અને હવે થોડાક વર્ષ થયા પછી કે ઉગતી પેઢી તક આપો, જેમ સિનિયર થઈ ગયા એટલે જુનિયર ની રાહ જોતા હોય. मुझ बीते तो गीत से धीरे धीरे वापस आया हमेशा अपना मन की अंदर सीनियर था. तो एंथुसियाज्म एवो उत्साह केम रही શકે? તો એક પ્રાઇડ હશે અને રાખવો છે આપણે ઉત્સાહ, ભલે ડ્યુટી અવર્સમાં હોય કે ના હોય. તમે ખાલી સિવિલમાં ડ્યુટી અવર્સમાં હોય ત્યારે નર્સ નથી. જેમ સાધુ સૂતા હોય ને તો પણ સાધુ કહેવાય, બ્રાહ્મણ સૂતો હોય તો પણ બ્રાહ્મણ કહેવાય. નર્સ આરામમાં હોય તો એ નર્સ જ છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણી સેવા ભક્તિ થકી ઉત્સાહ સાથે કામ કરવું છે મારે, કોઈ પણ પરિસ્થિતિમાં, મોટી ઉંમર સુધી પણ. મને ખ્યાલ છે કેકા શાસ્ત્રીજીનું નામ કદાચ કોઈને સાંભળ્યું હતું. સાર્ધ જોડણી કૌશલ્ય લખ્યો છે, બહુ જ મોટા સ્કોલર થઈ ગયા ગુજરાતી ભાષાના. અમદાવાદમાં અમારો એક પ્રોગ્રામ હતો, વિદ્વત પરિષદ, આખા ભારતના સંસ્કૃતના અને બધા સ્કોલર ભેગા થયા હતા. એમાં અમે એમને લેક્ચર માટે સ્વામિનારાયણ મંદિરમાં જ બોલાવ્યા હતા. બપોરનો સમય, સવારનું સેશન, બપોરનું સેશન ને સાંજનું સેશન, 3 સેશન હતા. એટલે અમે એમને ચોઈસ આપી કે કયું ફાવશે, તો એમણે બપોરનો ટાઈમ પસંદ કર્યો, 2 થી 3 નો. 2 થી 3 નો ટાઈમ તો આખો આવવાનો ટાઈમ છે. રાજકોટ વાળા માટે તો ખતરનાક છે. હવે એવા ટાઈમે એ આવ્યા, એ આવે એટલે પાછા ઉભા બોલ્યા, પછી એમની પાપણો પડી જતી હતી તો પકડી રાખતા હતા. કારણ કે એ આવ્યા ત્યારે એમની ઉંમર 98 વર્ષની હતી. 98 વર્ષે પ્રવચન કરવા માટે આવ્યા હતા.
પછી એમના ચપ્પલ દૂર પડ્યા હતા, પ્રવચન પૂરું કરી નીકળતા હતા, એટલે મેં એમના ચપ્પલ પહેરાવા ગયો કે સ્વામીજી આપ સંત છો, હું તો એક ગૃહસ્થ છું, આપે મારા ચપ્પલને અડાઈ નહીં. પછી એક વાક્ય બોલ્યા કે મેં નક્કી કર્યું છે કે છેલ્લા શ્વાસ સુધી સ્વાવલંબી રહેવું છે, ક્યારેય કોઈ મદદ કશી જ લેવી નથી. 100 વર્ષ સુધી માણસ કમ્યુનિકેટ નેચર સાથે કામ કર્યા કરે. પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષ થયા, 94 વર્ષે સ્વામીજી રોબિન્સવિલ ગયા હતા. અક્ષરધામ જે બની રહ્યું છે, અને આ વર્ષે સપ્ટેમ્બરમાં ગાંધીનગરનો અક્ષરધામ 23 એકરમાં છે, દિલ્હી અક્ષરધામ 100 એકરમાં છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં 267 એકરમાં ન્યૂ જર્સીમાં અમેરિકામાં અક્ષરધામનું ઉદ્ઘાટન છે. અને પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે ત્યાં પહોંચ્યા છે, લંડન અમેરિકા જશે. એમની ઉંમર અત્યારે 91 વર્ષની છે. છેલ્લા શ્વાસ સુધી શા માટે પ્રયત્ન કર્યા કરે છે? સૈનિક ઉત્સાહ સાથે જે ફિલ્ડમાં છે સતત કામ કર્યા કરીએ, ક્યારે થાકીએ નહીં, અંદરથી એક એનર્જી આવ્યા કરી આપણને, ધ્યેય નિષ્ઠા સાથે. તો ડ્યુટી વિથ એન્થુઝિયાઝમ એન્ડ ડ્યુટી વિથ ઇમોશન્સ. શરૂઆતમાં આપણામાં લાગણી ખૂબ પ્રધાન હોય છે, પછી બહુ જૂની નોકરી થાય એટલે માંગણી પ્રધાન થઈ જાય. એટલે લાગણી વાળો હોય, પછી એને જ્યારે મળો ત્યારે કંઈક ને કંઈક લાગણી જ હોય. તો લાગણી પ્રધાન ઇમોશન સાથે કામ. કેટલા રૂડલી અમુક દવા છે, આપને બધાને ખ્યાલ છે કે મેડિસિન્સ તો પછી લેવામાં આવે છે, પહેલા તો ડોક્ટર કે નર્સ તો નેચર એ તમને થોડાક શાંત કરી દે છે, તમને આમ અંદરથી કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જાય. અમુક ડોક્ટરો પાસે થોડીક વાર બેસીએ તો એટલી સરસ રીતે પોલાઇટનેસ મટી જશે, સરસ છે, સારું આપ આવી ગયા છો અને મને વિશ્વાસ છે, કાંઈ સિરિયસ નથી, એવી વાતો ચીતો પણ એટલી સરસ કરે. તો તમારું બિહેવિયર છે, તમારે કદાચ તમારા ટીચિંગ્સમાં જ આવતું હશે, અને ક્લાસીસને ટ્રેનિંગ આવતી હશે, આપણી લાગણી એ બહુ જ અસર કરે છે. ઘણીવાર તમારા માટે એ દિવસનો 25મો પેશન્ટ હોઈ શકે, પણ તમે પણ એના માટે પહેલા છો ને. તમારા માટે 25મો કેસ છે, તમે તેના માટે પહેલા છો. કેટલા દુઃખ દર્દ સાથે કોઈ માણસ સિવિલમાં કઈ ફરવા તો ના આવે ને. ઘણા સુધી આપણા તે બધા આરા ભાગલા જ આવે તો એને પણ હાજર આવે. અમારે જેવા લેક્ચર આપતા તો અહીંયા કોણ સારા? જેલમાં માણસો સારા આવે એવી અપેક્ષા કરે. અમારે એક છોકરો જેલમાં નર્સ છે, અમિત કરીને. એ અમિત જેલમાં નર્સિંગ સ્ટાફ તરીકે છે. હું પૂછતો હોઉં જેલની બધી વાતચીત. હું રાજકોટ જેલમાં 3 વાર જઈ આવ્યો છું લેક્ચર માટે. સ્પષ્ટતા કરી દઉં પાછું. તો જેલની અંદર અપેક્ષા રાખી શકાય કે માણસો સારા હોય. હવે કંઈક ભૂલ વાળા કે નેચર વાળા જે લોકો ત્યાં આવતા હોય, એમ જે બાળક પાસે અપેક્ષા તમે વધારે ન રાખી શકો કે એકદમ ટાઈમે જાગે, ઉઠે, સંડાસ બાથરૂમ બધું એ આવા જ હોય. મોટી ઉંમરના પણ ડાયપર પહેરાવવા પડે, નાના નહીં પહેરાવવા પડે. એ લોકો પાસેથી અપેક્ષા ન રખાય. સમજી રાખવું પડે કે એનો સ્વભાવ આવો જ હોય. જેમ ઘરની અંદર તપેલી હોય, તો તપેલીને તમે ગરમ હોય ને અડો તો તમે દાજી જ જાઓ. હવે સાણસીથી પકડાય કે કપડાથી પકડાય કે ચીપિયાથી પકડાય. હવે હાથ અડાડવા જઈને પછી એમ કે બહુ તપેલી છે, તો તપેલી તપશે તો જ કામ કરશે. એમ આપણા સત્સંગમાં કે આપણા વ્યવહારમાં કે આપણી જોબમાં કે સ્ટાફમાં અમુક તપેલીઓ હોય. તપેલીઓની જરૂર છે, તપેલીઓ વગર ચા થાય ને પછી. તપેલીનો સ્પર્શ કરતા થોડું ધ્યાન રાખવાનું. પકડવી રીતે પડે. જેમ ગાડીમાં બાઇક ચલાવો તો સાયલેન્સર કેવું હોય? સાયલેન્સર ગરમ જ હોય. ઘણા બૂટ વગર સાયલેન્સર ને પગ અડાડવા જાય તો દાજી જ છે. પછી કે સાયલેન્સર ગરમ છે, તો ઠંડા સાયલેન્સર તો જો પાર્કિંગમાં હોય ને એના હોય. ઠંડા સાયલેન્સર જે પાર્કિંગમાં હોય, જે ગાડી વપરાતી હોય ગરમ થાય, એટલે જે કામમાં જ નથી કામ કરે છે ત્યારે ગરમ પણ થાય. પણ એ સમયે આપણે પગ ત્યાં મૂકવો, કઈ રીતે સ્પર્શ કરવો, કેટલું ડિસ્ટન્સ રાખવું, એ આપણે મેઝર કરવાનું છે. સો ડ્યુટી વિથ ઇમોશન્સ, લાગણીઓ સાથે કામ કરવાનું છે. રતન ટાટાનો આ એક પ્રસંગ આજે જ મેં સાંભળ્યો. રતન ટાટાને પ્રિન્સ ચાર્લ્સે નક્કી કર્યું કે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવો છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. અને 6 ફેબ્રુઆરી 2018. તમે અંબાણી કે અદાણીને પણ જાણો છો, પણ ટાટા ગ્રુપ માટે આપણને જે ઓનર છે ને, જે રિસ્પેક્ટ છે, ઇટ્સ સમથિંગ ડિફરન્ટ. રતન ટાટા માટે ને ટાટા ગ્રુપ માટે એ લોકોની હ્યુમેનિટી ને હ્યુમિલિટી ગજબની છે. રતન ટાટા એમને ઇન્વિટેશન મળ્યું
અને લગભગ 2nd or 3rd ફેબ્રુઆરીએ બકિંગહામ પેલેસમાં પ્રોગ્રામ હતો. પ્રિન્સ ચાર્લ્સે જ એરેન્જ કર્યું હતું. રતન ટાટા માટે ઇટ્સ અ ગ્રેટ ઓનર બ્રિટનની અંદર આવું સન્માન મળે એટલે ફિલાન્થ્રોપી માટે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ. તો એના આગલા દિવસોમાં સોહિલ શેઠ કરીને એના વ્યવસ્થાપક એક ત્યાં પહોંચ્યા. એરપોર્ટમાંથી બહાર નીકળતા હતા, કન્વેયર બેલ્ટમાંથી સામાન લેતા હતા. 11 વખત મિસ કોલ એટલા બધા આવ્યા. તો ચેક કર્યું તો રતન ટાટાના કોલ હતા. એટલે આ ભાઈએ સોહિલ શેઠે તરત ફોન કર્યો કે સર વોટ હેપન, વોટ્સ ગોઈંગ રોંગ. એટલે હું નહીં આવી શકું ત્યાં 6 ફેબ્રુઆરી. સર કેમ ના આવી શકો? આપને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવાનો છે, આપ ના આવી શકો ત્યાં? પ્રિન્સ ચાર્લ્સે ગોઠવ્યું છે. તો વાસ્તવમાં એમ થયું હતું કે રતન ટાટા ઘરે 2 ડોગી રાખે છે. ટીટો એન્ડ ટેંગો કેવું નામ છે, ટેંગો એન્ડ ટીટો. એમાંથી એક બીમાર પડ્યો હતો. રતન ટાટાએ એમ કીધું કે એની તબિયત બહુ ખરાબ છે અને હું આ પરિસ્થિતિમાં મારા બીમાર કૂતરાને છોડીને નીકળી શકું નહીં. રતન ટાટા ન ગયા. પ્રિન્સ ચાર્લ્સના સમાચાર મળ્યા અને પછી પ્રિન્સ ચાર્લ્સ એક વાક્ય સરસ બોલ્યા કે અત્યાર સુધી રતન ટાટાની સંપત્તિથી, સમૃદ્ધિથી એમને ઓળખતો હતો, આજે એમના સ્વભાવથી પણ એમને ઓળખતો થયો કે કેટલા ઇમોશનલ માણસ. જે માણસ પોતાનો કૂતરો બીમાર હોય એમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છોડી શકે, તો આપણો કોઈ પેશન્ટ એમાં બીમાર હોય એમાં આઈપીએલ તો છોડો. આઈપીએલ ની ઉતાવળ છે. એટલે આધ્યા ટુ ફોકસ ઇમોશન્સ, આપણી લાગણીઓ જે પેશન્ટ સાથે વર્ક કરવાનું છે. તો ડ્યુટી વિથ ઇમોશન્સ, એના દરેકના દુઃખ દર્દને સમજવા. આંસુઓના પડે પ્રતિબિંબ, આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે ને કહ્યા વિના સમજે એવા સર્પણ ક્યાં છે. કહ્યા વગર સમજે ઇમોશન્સ એ લાગણીઓ. સો ડ્યુટી વિથ ઇમોશન્સ, આને સમજવાની એક વૃત્તિ હોવી જોઈએ. થર્ડ ગ્રુપ છે ડ્યુટી વિથ ડેડિકેશન. પહેલા જે હું બોલ્યો તો પી પરથી પરફેક્શન, પ્રાઇડ એન્ડ પોઝિટિવિટી. સેકન્ડ ગ્રુપ છે ડ્યુટી વિથ એથિક્સ, enthusiasm and emotions. Third group છે duty with dedication. You have to pay the price for the precious thing. તો આ કિંમત ચૂકવવી જ પડે. દરેકના મનમાં એવું થઈ જાય છે કે ઓછામાં ઓછા કામ સાથે કેટલું વળતર મળે. છોકરાઓ પણ નહીં, આમ આઈએમપી કેટલું આવે છે. જે ઓછામાં ઓછું યાદ કરી પાસ થયા હોય, ઓછામાં ઓછું કામ કરી પગાર લેતા થાય. ઓછામાં ઓછું યાદ કરીને એક ભાઈ રાજકોટના જ મને મળ્યા, બહુમાળીમાં સર્વિસ કરે છે. કેમ કે મારા પર ભગવાનની બહુ મોટી કૃપા છે. વિશ્વ કૃપા. એક મારો નોકરીનો ટાઈમ 11 થી 6:30 નો છે, પણ છેલ્લા 22 વર્ષથી 1 વાગે જઉં છું, 3 વાગે ઘેર આવી જાઉં છું. આજ સુધી કશું થયું નથી. બહુ ભગવાનની મોટી કૃપા છે. કશું પકડાતું. હવે તમે રોંગ સાઈડમાં જાઓ, પોલીસ ન પકડે, લાયસન્સ વગર જાઓ, હેલ્મેટ વગર જાઓ, ન પકડે, ભગવાનની કૃપા કરે. ડેડિકેશન, તમે થોડું ડેડિકેશન આપો. આઈન્સ્ટાઈન કેટલા બુદ્ધિશાળી માણસ. આઈન્સ્ટાઈન પ્રિન્સટન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે રહેવા માટે ગયા. આઈન્સ્ટાઈન તો નોબેલ પ્રાઇઝ વિનર સાયન્ટિસ્ટ છે. એટલે જે યુનિવર્સિટીના સંચાલકોએ આઈન્સ્ટાઈને પૂછ્યું કે સર આપ પગાર શું લેશો? આઈન્સ્ટાઈન કે ગેવ મી બ્લેન્ક ચેક, મને કોરો ચેક આપો. એ બધા ગભરાઈ ગયા કે કોરો ચેક કોઈ દિવસ સ્ટાફને આવો અપાય? એવી હિંમત ના કરે. પણ છતાં આઈન્સ્ટાઈને માંગ્યું એટલે એ લોકોએ આપ્યું. આઈન્સ્ટાઈને એમાં જે આંકડા લખ્યા હતા ને એ પ્રિન્સટન યુનિવર્સિટીના ક્લાર્ક કરતા પણ ઓછો પગાર હતો. આઈન્સ્ટાઈન ક્યારે બહાર વાળ કપાવતા નહીં, એની પત્ની મિલેવા કાપી આપતી હતી. ઘરની અંદર કોઈ કાર્પેટ નહીં, ફ્લોરિંગ નહીં, કોઈ વોલ પીસ નહીં, કશું જ નહીં. બહુ સિમ્પ્લિસિટી વાળા માણસ હતા. એ આઈન્સ્ટાઈનનું એક વાક્ય મને ખૂબ ગમે છે. 100 times a day I remind that my inner and outer life is dependent on the labors of other men, thousands of men. I have to remind that કે મને જે સરકાર આપે છે એનું વળતર હું ચૂકવાય એટલું કામ કરું છું કે નહીં, હું સેવા કરું છું કે નહીં. આજે મેં ભગવા કપડાં પહેરીને બેઠા છીએ. અમારું લોકોનું બેકગ્રાઉન્ડ અમે 450 તો ડિગ્રી એન્જિનિયર છીએ, કેટલા ડોક્ટર છીએ. મા બાપના એકના એક એવા હોય 300 છોકરાઓ. We are the singers of our parent. We are from the society and for the society. અમે ખાલી સમાજમાંથી આવ્યા પછી અહીંયા ખાવા માટે થયા હોય તો એન્જિનિયરિંગમાં બધું સુસગવડ હતા જ. We have dedicated our whole life for the development, betterment of the nation. આપણે બધા પણ એક મિશન લઈને નીકળ્યા છીએ. ડેડિકેશન, મારો પુરુષાર્થ, મારું સમર્પણ. થોડી તકલીફ તો પડે, થોડો ભીડો તો પડે, થોડો થાક તો લાગે, થોડો કંટાળો તો આવે. આ કર્યા વગર કોઈ વાહ ક્યારેય થતી નથી.
તમારે કિંમત ચૂકવવી પડશે. આજે નરેન્દ્ર મોદીનો શેડ્યુલ તમે જો દિવસના ગેરનો, અથવા એર જર્નીમાં નીકળ્યા હોય છે ત્યારે કયા ટાઈમે જર્ની કરે છે, કેટલા કલાક કામ કરે છે. હાઈટ પર જે માણસો પહોંચ્યા છે એ લોકોએ સખત મહેનત અને સતત મહેનત કરી છે ત્યારે પહોંચી શકે છે. તો ડ્યુટી વિથ ડેડિકેશન, ડ્યુટી વિથ ડિસિપ્લિન, સર્ટેન ડિસિપ્લિન પણ આપણામાં હોવી જોઈએ. દુઃખ સાથે કહેવું પડે છે કે મેડિકલ ફિલ્ડની અંદર પણ વ્યસન દૂષણ ખૂબ છે. હું કોઈને પર્સનલી પોઈન્ટ આઉટ નથી કરતો. એકવાર હું એક ડોક્ટરના ત્યાં જ રાતની મારી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કે ચાલતી હતી, ચેક કરવા ગયા હતા. ડોક્ટર મને કે સ્વામીજી બહુ પગલા કરવાનું મન થાય તો અહીંયા બસ બેસી છે વાત કરજો. તો સરસ હતું, વ્યવસ્થા હતું, પણ હું કરું એના કરતા વધારે ડોક્ટર કરતા હતા. પછી મેં જોયું કે એના મોઢામાં ફાટી હતી. બોલો, આ ડેન્ટિસ્ટ ડોક્ટર રાજકોટની અંદર ને આખા ગુજરાતમાં બધે સારા સારા ડોક્ટરો થાય છે અને પીવે છે, સારી પેટે પીવે છે. હવે આ લક્ષણ છે ડિસિપ્લિન બરાબર છે કે કપડામાં જો એટલે પ્રસન્નતા રૂપી તાળી પાડી ઉઠે છે. ખાસ બધાને વિનંતી છે, જીવી શકાય છે. કેટલાક લોકો શું બોલે છે કે ચા પીધા વગર ન ચાલે. ઓબ્વિયસલી એના એડિક્ટ થયા હોય એટલે થોડું થાય. ચા પીધા વગર ન ચાલે, ફાંકી વગર ના ચાલે, દારૂ વગર ના ચાલે. અમે લોકો જ્યારથી સાધુ થયા પહેલેથી અમે ચા નથી પીતા, 18 કલાક કામ કરીએ છીએ ચા વગર. ફાંકી તો આવે જ નહીં, બીજું તો કશું આવે જ નહીં. મનમાં છે કે આ ના વગર ના ચાલે. હમણાં કોરોનામાં અંદર ઊંઘમાં રાખી દીધા હતા 15 દાડા વગર શું મળતું હતું. કેવા કરી ભૂકંપમાં દટી ગયા, શું ખાઈએ પીએ તો થઈ શકે છે. સો ડ્યુટી વિથ ડિસિપ્લિન, મારી સર્ટેન ડિસિપ્લિન. હું અહીંયા આવું છું તો મારી અંદર કેરેક્ટરની પણ એક ડિસિપ્લિન હોવી જોઈએ. કેરેક્ટરની પણ ડિસિપ્લિન હોય. મારી પાસે પેશન્ટ આવે છે, મારી દીકરી છે, એની સાથે પણ મારો વ્યવહાર એ પ્રકારનો હોવો જોઈએ. મારી પાસે પ્રમાણિકતાની પણ ડિસિપ્લિન હોવી જોઈએ. મારી પાસે સમયની ડિસિપ્લિન. અમે લોકો અમેરિકા ન્યુયોર્કમાં હતા, પૂજ્ય ડોક્ટર સ્વામીજી સાથે એટલે કાન ચેક કરાવવા તો ન્યુયોર્કમાં મેનહેટનમાં ડોક્ટર નવીન મહેતા છે ત્યાં ગયા હતા. વર્લ્ડ રિનાઉન્ડ ટીએનટી સર્જન છે. એની ઓફિસમાં અમે બેઠા હતા તો અમિતાભ બચ્ચન, સલમાન ખાન ને ઓબામા એના પણ ફોટોગ્રાફ હતા. એટલે આ બધાને તમે ટ્વીટ કર્યા છે કે હા, એ લોકો માટે તમે વોશિંગ્ટન ડીસી જાઓ ના કે ઓબામા હેઝ ટુ કમ હિયર, ક્યાંય જતો નથી. અને મેનહેટનમાં હોસ્પિટલ છે. મેનહેટનમાં બાજુ ગલ્લો લેવો હોય તો અઘરું છે. ન્યુયોર્કમાં ત્યાં મલ્ટી સ્ટોરી આખી હોસ્પિટલ છે. પછી અમારી સંતોની ટ્રીટમેન્ટ બધી કરી અમે. પછી લાંબુ ચાલ્યું, મેં ઇવનિંગમાં એપોઇન્ટમેન્ટ આપી હતી. એટલે મેં એમને પૂછ્યું, સર અમે ફ્રૂટ જ્યુસ લાવ્યા છો, આપ પણ થોડું લો. કે નહીં સ્વામીજી, આજે હું નહીં લઈ શકું. કે જે દિવસે સંતોને ટ્રીટ કરવાનો હોય દિવસે હું નિર્જલ ઉપવાસ કરું છું. ગુજરાતી શબ્દ કે આ બધા પવિત્ર સંતો છો, અમારાથી ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ જતી હોય ખાવા પીવામાં, તે દિવસે હું કંઈ લેતો જ નથી. આપની ટ્રીટમેન્ટ પૂરી થશે પછી હું પાણી કે પીશ. એટલે મને બહુ ઇન્ટરેસ્ટ લાગ્યો. આ તો બહુ સારા ડોક્ટર છે. પછી મેં થોડુંક ઇન્ટરવ્યુ લીધું જેથી લોકોને પણ ખ્યાલ આવે. સર તમે કેટલા વાગે ઉઠો છો? મને કે 3:43 AM. 3:43 AM. આવું બધું લખાય. 3:45 લખાય, 4:15 લખાય, 3:43 લખાય. અને આપણે આવું રાખવાની હિંમત કરે 3:43 બોલો. મને કે વન સાઈડ ડિસાઈડ. પછી હું 43 થી 44 મિનિટ કે સેકન્ડ થવા દેતો નથી. 3:43 AM. રાજકોટ વાળા 43 AM તો મૂકે, PM મૂકે કદાચ સિવિલમાં કામ કરતા 3:43 AM મૂકે. સવારે પાછું ઉઠવાનું, ઠંડા પાણીને સ્નાન કરે. ન્યુયોર્કમાં ઠંડા પાણીને કાયમ સ્નાન કરે. દૂધ વગરનો, સુગર વગરનો કાવો જ પીવાનો. બપોરે ખાતા નથી, રાત્રે એક ટાઈમ જમે છે. આવો મહાન ડોક્ટર. પણ એની અંદર જે ડિસિપ્લિન છે સમયની, કેમાં ના કરી શકીએ આપણે? તો આપણને પણ જે કામ સોંપવામાં આવે છે. બંગાળની અંદર ગંગાધર શાસ્ત્રી થઈ ગયા. શિક્ષક હતા, બહુ સારા શિક્ષક, અને વિદ્યાર્થીઓ સારું ભણાવતા. એકવાર એનો દીકરો હતો ઢુંડીરાજ, એનું મૃત્યુ થયું. એ દિવસે પણ એ સ્કૂલમાં આવ્યા અને ભણાવતા હતા. હવે દીકરો પણ સ્કૂલમાં બીજા વિદ્યાર્થીઓ સાથે ક્લાસરૂમમાં ભણતો હતો. એટલે રિસેસ પડવાની થઈ ત્યારે એક છોકરાએ બૂમ પાડી, ઢુંડીરાજ તુમ કહાં હો? એટલે એના ફાધર ગંગાધર શાસ્ત્રી બોલ્યા कि बेटे वो इतना दूर निकल गया है कि अभी वापस नहीं आ पाएगा, आपकी आवाज नहीं सुन पाएगा। એટલે છોકરાએ પૂછ્યું સર क्या हुआ? वो तो मर गया। कब मर गया? आज ही मरा, सुबह बपोરની સ્કૂલ હતી
સર તમારો દીકરો મૃત્યુ પામ્યો છતાં અમને ભણાવવા માટે આવ્યા અને કહેતા પણ નથી. પછી એક વાક્ય સરસ બોલ્યા હતા કે મારો દીકરો મર્યો એ મારી વ્યક્તિગત દુઃખની કે શોકની બાબત છે, પણ 60 વિદ્યાર્થીઓનો અભ્યાસ કરીને લીધે મારી ન બગાડાય ને, તમારી પરીક્ષા નજીક આવી રહી છે. સો ડ્યુટી વિથ ડિસિપ્લિન. કેવા કેવા કર્મઠ માણસો કે પોતાના દીકરાનું મૃત્યુ થયું હોય એ દિવસે પણ એને આ પ્રકારે વિદ્યાભ્યાસ ચાલુ રાખ્યો છે. તો આપણી લાઈફની અંદર પણ સર્ટેન ખાવા પીવાની, જોવાની, બોલવાની, પ્રમાણિકતાની, કેરેક્ટરની એ ડિસિપ્લિન એ ડેવલપ થવી જોઈએ. એન્ડ ડ્યુટી વિથ ડિવોશન. પ્રાર્થના, ભગવાનની શક્તિ. ડોક્ટર કટ્સ ધ પેશન્ટ એન્ડ ગોડ હીલ્સ ધ પેશન્ટ. ડોક્ટર કાપવાનું કામ કરે છે, ભગવાન રોજ લાવવાનું કામ કરે છે. કોરોનાએ આપણને બતાવી દીધું. હા, સિવિલમાં એમ થઈ દીધી. હું કેટલી વાર અહીંયા આવ્યો અને અહીંયા બાજુમાં ચૌધરી સ્કૂલમાં તો રાઉન્ડ મારવા આવતો હતો, કારણ કે વી હેવ ઓલસો સ્ટાર્ટેડ અ હોસ્પિટલ ઇન એસએનકે સ્કૂલ. મંદિર બધા ભેગા થઈને રોજ એમાં પછી વૈદેહીમાં ત્યાં બધે જ ફૂડ ને બધી જ વ્યવસ્થા આપણે કરતા હતા. રાજકોટની અંદર રમ્યા મોહન બધા કલેક્ટર બધા સાથે પહેલી મીટિંગ ત્યાં થઈ હતી. વી હેવ ટુ ડુ સમથિંગ ફોર ધ સિટી. ચૌધરી હાઈસ્કૂલમાં લાઈનો લાગે, આપણે પેશન્ટને રાખી ના શકીએ. અગ્નિ સંસ્કાર કરવા માટે આપણને સ્મશાન ન મળે. ચાવડા સાહેબ રોજ રાતે મને ફોન કરે આટલી ડેડ બોડી છે, હવે સગાવી ક્યાં, એ જગ્યાએ લઈ જઈએ. કોઈ લેવા સગાવાલા ના આવે. સો કોરોના હેઝ શોડ અસ હુ ઇઝ ધ બોસ. કોણ છે? આપણાથી ખાલી એક શ્વાસ લેવાય કે પાછો CO2 થઈને પાછો આવશે કે નહીં આવે એવી પણ ગેરંટી. મેન સપોઝિસ ગોડ ડિસ્પોઝિસ. એટલે બહુ હવામાં ના રહેવું, બહુ ફાંકામાં ના રહેવું. તો બુદ્ધિશાળી છું, આવડત વાળો છું, બહુ જૂનો છું, આનો છું, કશું ભગવાન હવા કાઢી નાખે પર. એટલે ક્યારે એવા તોરમાં તો રહેવું જ નહીં. અમેરિકન ગવર્મેન્ટ એની કરન્સી પર લખેલ છે કે ટ્રસ્ટ ઇન ગોડ. અમેરિકન કરન્સીમાં લખાય છે. વોશિંગ્ટન ડીસીમાં લખેલું છે, પાર્લામેન્ટ હાઉસ પર લખ્યું છે. તો આપણે ભગવાન સાથે એટેચમેન્ટ એવું ન કરી શકીએ. કેમ ભગવાનનો આભાર કે ભગવાનની ક્રિયા? આપણને પતંગ ઉડતો દેખાય છે, પતંગ ચગાવનારો દેખાય, ફિરકી દેખાય, દોરી દેખાય, બાજુવાળા હેરાન કરવા માટે અગાસીમાં મૂકેલી સાઉન્ડ સિસ્ટમ દેખાય, આ બધું દેખાય. પણ જેના આધારે પતંગ ચગે છે એવો પવન ક્યાં દેખાય છે? સદર બજારમાંથી પતંગ લાવી શકો, પવન આપણા બાપની એની માલિકીની નથી, એ તો ભગવાનના હાથમાં છે. આપણા કશું જ ન ચાલી શકે. સૂતા પછી હવે તો કાર્ડિયાક એરેસ્ટ કેવા થાય છે, તમે કલ્પના પણ ના હોય કે સડનલી તમે ગુજરી જાઓ. કશું જ ચાલે એવું નથી. શું ડિવોશન, ભગવાનની શક્તિ. લોકો એમ માને છે કે અભણ માણસ હોય, પછી ગરીબ હોય, ભિખારી હોય, ભગવાનમાં માને. સારું કરે છે ભગવાન જ કરે છે, એની કૃપાથી. વી આર ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ. આપણાથી કશું જ ના થાય, ભગવાન જ બધું કરે છે. આ એક મનની અંદર દ્રઢતા, એક વિશ્વાસ, કોઈ સતત ડિવોશન સાથે. અને જરૂર પડશે. પ્રમુખ સ્વામીજી સુરતમાં હતા, સ્વામીજીને મળવા માટે લોકો વ્યક્તિગત દર્શને આવતા હતા. એમાં એક ભાઈ આવ્યા, સુટકેસ જેવું લઈને આવ્યા, સુટકેસ ખોલી રડવા લાગ્યા. બધા સંતો નજીક ગયા, હિન્દી ભાષી હતા, પહેલી જ વાર જોતા હતા, પરિચય પણ નહોતો, બહુ રડતા હતા. પરિચય પૂછ્યો, પછી એમને રડતા રડતા જણાવ્યું કે મેરા નામ डॉक्टर AK सिंह है, मैं भारत के लश्कर में डॉक्टर के जरिए सालों तक हमने सेवा की. मेरे पूरे परिवार में से 14 सभ्य डॉक्टर थे. 14 सभ्यो डॉक्टर एक फैमिली में थी. 14 पीढ़ी में एक ही ना था, અને એક જ પરિવારમાં 14 સભ્યો ડોક્ટર. फिर भी मेरा एक लोता बच्चा मर क्यों गया? એનો એકનો એક દીકરો મરી ગયો ને, એમાં ડિપ્રેશનમાં આવી ગયો. અને એ સમયે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે દેખ, તો ગમે તેનો મરે છે, મૃત્યુ તો આવે છે, આત્મા હજાર મરે છે. એને ઇમોશનલ ક્વેશ્ચન, એને સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન આપ્યા. એ માણસ સ્થિર થયા. નાસ્તિક હતા, એના દીકરાની યાદમાં બેંગ્લોરની અંદર હોસ્પિટલ કરી, એમાં ભગવાનની મૂર્તિ પણ પધરાવી. એને તો લાઈફમાં કેટલાક પ્રોબ્લેમ એવા આવે છે જેના જવાબ ગૂગલમાં નથી, કારણ કે ગૂગલ વાળાને પણ પ્રોબ્લેમ છે. તમે ગૂગલમાં એવું સેમોઝે જઈ આવ્યો છે, ગૂગલમાં ફર્સ્ટ ફ્લોર પરથી ગ્રાઉન્ડ ફ્લોર પર જવા માટે એલિવેટર એસ્કેલેટર તો છે, પણ સ્લાઇડ્સ નાખી છે, લસણપટ્ટી. એટલે મેં સેમોઝેમાં ગૂગલમાં પૂછ્યું કે લસણપટ્ટી અહીંયા રખાય, એ તો પ્લે હાઉસમાં મેળવવા નહીં હોય, પણ કે આખો દિવસ IT નું કમ્પ્યુટરનું વર્ક કરી કંટાળે ને, એટલે લસરી આવે એક બે વાર. બગીચામાં લક્ષો વોટર પાર્કમાં જાય તો મોટા મોટા કેવા ફ્રેશ થઈ જતા હોય છે, એટલે લપસી આવે. તો એ લોકોને પાછું ટેન્શન. આવું પ્રોગ્રામ કરવા પડે. ટોકિયોમાં એ કોઈ કમ્પ્યુટર ફર્મ છે તો કૂતરા રાખે છે, પોમેરિયન જેવા કૂતરા હોય
એ આઈટી ફર્મમાં ફર્યા કરે. અહીંયા કૂતરા કેમ એક આખો દાડો હાર્ડવેર સોફ્ટવેર કામ કરીને કંટાળ કૂતરાના હાથ ફ્રેશ થઈ જાય. આ કૂતરાથી ફ્રેશ થવાના પ્રયત્ન કરે છે. પણ હવે પ્રોબ્લેમ એ છે કૂતરાને ટેન્શન છે. મેં અમેરિકામાં એક સ્ટોરમાં જોયું પેટ સ્ટ્રેસ ફ્રી સિરપ $10. કૂતરાઓને ટેન્શન થાય તો એને રિડ્યુસ કરવા માટે શું કર્યું? અમેરિકાના કૂતરાઓ તો ખરેખર એટલું લક્ઝુરિયસ લાઈફ, કારણ કે કૂતરાને બહાર લઈને ફરવા જતા હોય તો એનું મળ નીચે ના પડવા દેવાય, અંદર જીવી લેવું પડે. આ એવી ફેસિલિટી ત્યારે કૂતરાઓ ભોગવે છે. આવું તો આપણે છોકરાઓ નથી આપતા. એટલા મોટા કૂતરાઓ. હમણાં રાજકોટમાં એક કૂતરાની દુકાનનું ઉદ્ઘાટનમાં મને બોલાવ્યો હતો. કૂતરાના જે ફૂડ આવે ને, કૂતરાનું ફૂડ ને એનું વોશ એરિયા અને એના ગાઉન્સ બધું જાત જાતનું હતું ત્યાં. એટલે પછી મેં એને પૂછ્યું કે કૂતરાઓની રેન્જ શું હોય છે? એ 5,000 થી શરૂ કરીને 15 લાખનો કૂતરો હોય છે. 15 લાખનો હસ્કી કરીને આવે છે. એટલે પણ એસી રૂમ વાપરે છે. એટલે એવા કૂતરા રાજકોટ. પછી મેં પૂછ્યું કે રાજકોટમાં કૂતરા કેટલા? એટલે અને મને કે 2 પગવાળા કે 4 પગવાળા. 2 પગવાળા તો હું ઓળખું છું, તું ખાલી 4 પગમાં આંકડા આપે. કૂતરાઓને ટેન્શન છે એટલે એનું સિરપ. અમેરિકામાં કૂતરાઓને પણ આવું સિરપ ખાવું પડે, કારણ કે જેના ત્યાં રહેતા હોય ઘડીએ માલિક બાલ્કન બદલાય કરે, ખબર ના પડે હું કોનો છું. કારણ કે 2 મહિના બેન જોડી રહ્યો તો બીજા બેન ફરી ગયા હોય, પછી ફરી ગયા. સમજાય જ નહીં. આટલી લક્ઝરી છતાં કૂતરાઓ ટેન્શનમાં. આપણા કૂતરાઓ જો એના બચકારામાં કઈ રોટલી ના આપે, કોઈ બિચારા ટેન્શન નહીં, ફ્રસ્ટ્રેશન નહીં. આપણા કૂતરાઓ એટલા સ્થિર હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કથામાં મંદિરમાં આટો મારી રહ્યા હોય છે. એટલે એની સ્પિરિચ્યુઆલિટી સહેજે આવે છે. એટલે આપણે પણ સ્પિરિચ્યુઆલિટી વિશે સ્પિરિચ્યુઅલ કોશન, ઇન્ટેલિજન્સ કોશન, ઇમોશનલ કોશન એન્ડ સ્પિરિચ્યુઅલ કોશન. જિંદગીની કોઈ પણ પરિસ્થિતિમાં તમને સ્થિર રાખશે. આવે સારા મોટા BMW ને પણ એક્સિડન્ટ થાય, અને સચિન પણ 0 આઉટ થાય, રજનીકાંતની ફિલ્મો પણ ફ્લોપ જાય, અને ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં ભાજપ બંગાળમાં પણ નિષ્ફળ જાય. તમે એમ ના માનતા કે બધે તમારું ચાલે, બધા જ તમારું સાંભળે જ. સારું કામ કરવા છતાં પણ લોકો તમારી ટીકા કરશે, ખરાબ બોલશે. સીતા પવિત્ર હતા. સીતાએ રાવણને કોઈ ઇન્સ્ટા પર રિક્વેસ્ટ મોકલી એવું હતું જ નથી. વોટ્સએપમાં મોકલ્યું હોય કે લાઈક કરો કે આવું ફ્રેન્ડ્સ ગ્રુપમાં મોકલો, આવું સીતા કર્યું નથી. રાવણે 1 વર્ષ મહેનત કરી છે તો એ સીતાની નજર અમે જોયું પણ નથી. આજકાલ તો ખાલી એક 5 સ્ટાર આપે પણ ઘણી સીતા જતી રહે છે. કોઈ સપોર્ટ આપે એના પર ફિલ્મો બનાવી દીધી છે. ધ્યાન રાખવું પડે છે, કારણ કે આ બધું ચાલી રહ્યું છે. તો એમાં આ પવિત્રતા, આ પતિવ્રતા, આ દ્રઢતા. તો પ્રોબ્લેમ સીતાને ભૂલ નહોતી, છતાં સીતાને કલંક લગાડનારો સમાજ છે. કૃષ્ણ ભગવાને કશી સેવંતક મણીની ચોરી નહોતી કરી, છતાં કૃષ્ણ ભગવાનને પણ ચોર કહેનારો સમાજ છે. તો મને કે તમને લોકો ટીકા કરશે, સારું કરવા છતાં પણ ખરાબ બોલશે, તેમાં ફ્રસ્ટ્રેટ થયા વગર આપણે નિમિત્ત બનીને આપણું સારું કાર્ય કર્યા કરવાનું, ભગવાનને આગળ રાખીને કરવાનું. ક્યારેક યશ પણ આપે, ક્યારેક અબજસ પણ આપે, ક્યારેક ઉતારી પણ પાડે. ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. તો એ મેચ રમો તો ક્યારેક જીત પણ થાય, હાર પણ થાય. દરેક બોલરના દર બોલે રવિન્દ્ર જાડેજાને પણ વિકેટ ન મળે, અને કોહલી પણ દર વખતે રન ન કરી શકે. શિખર ધવન મંદિરે આવ્યા હતા મહાન સ્વામી મહારાજના દર્શને. એટલે શિખર ધવનને મેં પૂછ્યું કે તમે જીતો એટલા પૂછો પર તાવ દો છો, આમ કરો છો, પછી એક આંગળી આમ કરો છો, આ શું છે સાયન્સ, શેના માટે કરો છો? મને કે આમ કરું છું, આમ કરું છું. એની પાછળનો અર્થ હશે પરસ્પિરેશન, પરસીવો પાડ્યો છે. પછી આંગળી આમ કરું છું, એ ઇન્સ્પિરેશન છે. સો બોથ રિક્વાયર્ડ. પરસ્પિરેશન પણ રિક્વાયર્ડ છે અને ઇન્સ્પિરેશન પણ રિક્વાયર્ડ છે. પ્રેરણા પણ જરૂરી છે, નહીં તો તમે ડિપ્રેસ થઈ જાઓ. એ શિખર ધવન મને મંદિરે બેઠા હતા, હું જમાડતો હતો. મને કે સ્વામીજી આશીર્વાદ આપજો, મારા લગ્નમાં મારા મમ્મી પપ્પા આવે. આવા છે લગ્નમાં મમ્મી પપ્પા તો આવે ને. મા બાપ, છોકરા લગ્નમાં મા બાપ તો હોય જ. મા બાપના લગ્નમાં છોકરું ના હોય. જો કે આફ્રિકામાંથી પણ હોય છે. અમે આફ્રિકા ગયા હતા ને તો ઘણા બધા એવા ત્યાંના નેટિવ મળ્યા. એ લોકો પહેલા રહે, છોકરા થઈ જાય પછી લગ્ન કરે નિરાતે. કારણ કે નક્કી ના હોય છૂટા પડી જવાય તો. પછી વિશ્વાસ આવી જાય, 2-3 છોકરા થઈ જાય પછી છોકરાઓની હાજરીમાં લગ્ન કરે.
ત્યાંના લોકો આની આખી સિસ્ટમ છે. એટલે શિખર ધવન મને કે આશીર્વાદ આપજો કે મારા લગ્નમાં મમ્મી પપ્પા આવે. હું આવે જ ને. મને કે ના પાડે છે કે મને કે હું છોકરાવાળી તૈયાર લાવવાનો છું ને એટલે એને ઓસ્ટ્રેલિયન કોઈ જીમ ટ્રેનર બાઈને સિલેક્ટ કરી હતી છોકરાવાળી અને એની સાથે મેરેજ કર્યા હતા. એ જ શિખર ધવન ડિપ્રેશન થઈ ગયું, પાછું એ જતી રહી યુનિવર્સિટી. યાદ રાખજો, આપણી બુદ્ધિ, શક્તિ, આવડત એની પણ સર્ટેન લિમિટેશન્સ છે. એવા સમયે ભગવાનમાં શ્રદ્ધા આપણને કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રાખશે. ક્વોન્ટિટી વિથ ડિવોશન. સો આપ બધા સરસ રીતે કાર્ય કરો છો, પણ જેમ દૂધપાકમાં થોડું કેસર ભળે, જેમ કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ આ બધું કાર્બનનું વધેલું છે, પણ થોડીક અંદરની અરેન્જમેન્ટ બદલાઈ જાય તો કોલસો ખુલ્લી ટ્રેનમાં જાય, ગ્રેફાઇટ પેન્સિલમાં લીડમાં જાય અને ડાયમંડ ઈ પોકેટમાં જાય. વેલ્યુ બદલાઈ જશે, થોડીક એરેન્જમેન્ટ બદલાઈ જાય તો આપ બધા સરસ રીતે કાર્ય કરી રહ્યા છો. આપ બધાનું સ્વાસ્થ્ય પણ સારું રહે, કારણ કે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તો સોસાયટીનું સ્વાસ્થ્ય સારું રહેશે. તો આપ બધા સ્વસ્થ રહો. સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા. આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિ તો આપણને આ શીખવે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ખરાબ બોલનારનું પણ સારું થયું ચિંતન કરવું, ખરાબ બોલનારા હોય એનું પણ સારું થયું ચિંતન કરવું. ભાવનગર જેમના નામ પરથી બન્યું છે ભાવસિંહ દરબાર, ભાવસિંહ બાપુ એકવાર સેના લઈને પરિચર્યા કરવા માટે નીકળ્યા હતા. અચાનક એમના કપાળમાં પથ્થરો વાગ્યો. ઉનાળાની સિઝન હતી એટલે સૈનિકોએ તપાસ કરી તો બાજુમાંથી એક છોકરાએ પથ્થરો માર્યો. છોકરાને પકડ્યો અને એને પનિશમેન્ટ માટે લઈ જતા હતા. હવે છોકરો નાનો હતો, દરબાર આગળ લઈ ગયા, સૈનિકોની ચોકી ફેરા વચ્ચે લાવી એટલે ધુસકે રડવા માંડ્યો. એટલે બાપુએ પૂછ્યું કે આ બધા લઈ આવ્યા છે તે મને પથ્થરો માર્યો? કે મેં પથ્થરો માર્યો. મેં કે બાપુ મેં આપને પથ્થરો નહોતો માર્યો, મારે તો કેરી ખાવી હતી એટલે હું આંબાને પથ્થરો મારતો હતો, પણ નિશાન ચૂકાઈ ગયો, આપને વાગ્યો, માફ કરતો, આજ પછી ક્યારે આંબાને અડીશ જ નહીં. એટલે ભાવસિંહ બાપુ એવું બોલ્યા કે એને ટોપલો ભરીને કેરી આપો. એટલે સૈનિકો કહે છે કે એને આપને પથ્થરો માર્યો, લોહી નીકળ્યું, કેરી આપો. એક વાક્ય સરસ છે, યાદ રાખજો. ભાવસિંહ દરબારે એવું બોલ્યા, એ આંબાને પથ્થરો મારતો હતો અને કેરીને એક્ઝેક્ટ નિશાન પર વાગ્યો હોત તો શું મળત? તો કેરી. નિશાન ખાલી એક આંબાનું લીધું હોત તો આંબો કેરી આપે ઘાસ સહન કરીને. આ તો મને આ પથ્થરો વાગ્યો તો આપણે એને કેરીઓ ના આપી શકીએ, આપણે એને કેરી આપવી જોઈએ. કઈ અસ્મિતા સાથે, કઈ વિચારધારા સાથે લોકો જીવે છે. તો આપણે બધા સાથે રહીને ખૂબ સરસ કાર્ય કરો છો. સિવિલમાં પણ ત્રિવેદી સાહેબના બધાની ટીમને બધા સરસ કાર્ય કરો છો, છતાં પણ આપણે બધા સાથે રહીએ એટલે ક્યાંક સફળતા, નિષ્ફળતા, ક્યાંક હાર જીત, ક્યાંક ઈર્ષા, જેલસી, આ બધું અહંકાર, આ બધું ચાલ્યા જ કરવાનું છે. આના કરતા સારું ઘણા લોકો એક ભાઈ મને કહે કે હવે ઘરવાળા બદલી નાખવા છે. મારી પાસે આવું બહુ સુસાઇડના બધા કેસ બહુ આવે એટલે શું થયું? બહુ ખરાબ છે, વિચિત્ર છે, બોલ ભૂલ જ કરી અને શંકા જ કરે ઘડી મોબાઈલ ચેક કરે, આવું બધું કરે છે. શું કરશો? હવે બદલી નાખવા છે કે નવા લાવશો? નવા લાવશો એ હારા આવશે, સંપૂર્ણ આવશે, એક પણ તકલીફ વગર આવશે? એમાં તકલીફ તો ખરી જ, કોઈ ગેરંટી તો નહીં. કોઈ પણ ગાડી છે ને મેન્ટેનન્સ વગરની આવતી નથી. મેન્ટેનન્સ તો આવે જ છે. તમે થોડોક સ્વભાવ સેટ કરી દો, એમ તમારા મનમાં એમ થઈ જાય સિવિલ સારી નથી, આ સારું નથી, તો બીજે જ્યાં જશો ને ત્યાં પણ પ્રશ્નો તો રહેવાના છે. તમે ચંદ્ર પર જશો ને તો પણ માણસ સાથે કામ કરશો ને એટલે માણસ સ્વભાવ વાળો છે ને છે જ. તમારું સારું વિચારનારા ઓછા હશે અને ખરાબ વિચારનારા ઝાઝા હશે. આગળ સારું બોલનારા પાછળ ખરાબ બોલનારા પણ હશે. ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. ડુ યોર કર્મ. આજુબાજુમાં પાણી ગમે તેટલું હોય, નાવને વાંધો નહીં આવે, નાવમાં પાણી ન ભરાવવું જોઈએ. આજુબાજુમાં ખરાબી ભલે નહીં, તમે કમળ બની જાઓ, તમે સારું કર્મ કરતા રહો. એટલે આવું સરસ આપ બધા કર્મ કરી શકો, કરો જ છો. પણ છતાં આજે આપ સૌ કોઈની સાથે એક નરસિંહ ડેના નિમિત્તે આવવાનું થયું છે અને કેવળ આપની પ્રશંસા કરવા માટે નહીં, પણ રિયલી જેટલા પણ મેડિકલ ફિલ્ડ સાથે એવરી યર અમે લોકો મેડિકલ કોન્ફરન્સ પણ ડોક્ટર્સ માટે કરીએ છીએ, સેમિનાર પણ કરીએ છીએ, અલગ અલગ જગ્યાએ હોસ્પિટલ્સમાં પણ જવાનું થાય છે. પણ સરસ ભારતનું મેડિકલ ખૂબ સારું છે. અમેરિકા લંડનમાં અમારા એક સ્વામીજીને એક ચક્કર આવતા હતા એટલે બતાવવા માટે ગયા. બતાવવા ગયા ત્યારે લગભગ જૂનમાં ગયા હતા બતાવવા માટે. તો ડોક્ટરે જોઈ પછી ચેક કરીને કીધું સપ્ટેમ્બરમાં આવજો, સપ્ટેમ્બરમાં આવજો એ વાત કરી. એટલી વારમાં તો ભારતમાં ચેક થઈ જાય, ટ્રીટમેન્ટ થઈ જાય.
આજે હું અભિમાન સાથેની પણ ગૌરવ સાથે કહું છું કે વિશ્વના અનેક દેશોમાં અમે ગયા છીએ. ભારતનું મેડિકલ ઘણું સારું છે, ફાસ્ટ છે, ચીપર છે, ખૂબ સારું છે. એટલે હંમેશા બીજા દેશનું બધું સારું છે, આપણું બગડી ગયું છે એવું ન બોલીએ, એવું ન વિચારીએ. જે સારું છે એડોપ્ટ કરો, શીખો. આપણામાં પણ ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ, કરતા જવાનું. પણ જે સારું છે તો સારું કહો, ખરાબ છે એને સુધારો કરતા જાઓ. અને આપણા બધાનો વાંક છે, કોઈ એક વ્યક્તિનો વાંક નથી, બધાનો વાંક છે. આપણે બધા દોષિત છીએ ભારતની સફળતા માટે પણ અને નિષ્ફળતા માટે પણ. તો આપણે બધા સાથે મળીને કંઈક પ્રયાસ કરીએ તો ભારતને સર્ટેન હાઇટ સુધી પહોંચાડી શકીશું. અને સિવિલ ખૂબ સારી છે. હજી આપણે પ્રાર્થના કરીએ એમ્સની બીજું નાનું મોટું ઘણું બધું અહીંયા તો ડેવલપમેન્ટ થાય છે. અહીંયા જેટલા દર્દી આવે એને પણ આપણે સારી ટ્રીટમેન્ટ આપી શકીએ, એના પણ આશીર્વાદ બધા આપણને પ્રાપ્ત થાય. પૂનમ, આટલું સુંદર આયોજન કરવા બદલ જે આની અંદર પાર્ટિસિપન્ટ થયા છે, આપ બધા ઇન્વોલ્વ થયા છે, બધાને પણ મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર અરેન્જિંગ ધીસ ટાઈપ ઓફ સેમિનાર as well as the many events during this nursing day. એ તો ખાલી એક દિવસ પસાર થઈ જાય, પણ ખાલી પસાર નથી થવા દેવું. આપણે કંઈક અપડેટ થવું છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, ખાલી એક એરટેલનો કે વોડાફોનનો કે જીઓનો એક ટાવર રોડની વચ્ચે ધૂળ ખાય, ધુમાડો ખાય, હોર્ન સાંભળ્યા કરે, વચ્ચે ઊભો પણ જ્યાં ઊભો હોય એની આજુબાજુના કેટલા બધાના નેટવર્ક કવરેજને અપ કરી દે છે. એક નિર્જીવ ટાવર પણ અનેક લોકોને જાગૃત કરી દે છે, જીવંત કરી દે છે. તો આપણે મેડિકલ ફિલ્ડના તો હાલતા ચાલતા ટાવર છીએ. આપણે જ્યાં ઉભા કરીએ ને આપણી આજુબાજુમાં પોઝિટિવિટી હોવી જોઈએ, ચાર્જ થઈ જવા જોઈએ. આપણે ગુટકા ના કહીએ તો સારું જ છે, પણ આપણી હાજરીમાં કોઈ ના ખાય ને એ તો વધારે સારું છે. આપણી હાજરીમાં કોઈ છોડી દે એ તો એના કરતા પણ સારું છે. અને આપણામાંથી છોડાવવાની પ્રેરણા મળે એ તો એના કરતા પણ સારું છે. આપણે આ લેવલ સુધી પહોંચવું છે. ગુડ છીએ, બેટર તરફ જઈએ, બેટર હોય તો બેસ્ટ તરફ જઈએ, બેસ્ટ થઈ ગયા તો બીજાને બેસ્ટ બનાવીએ. આ રાહની અંદર સતત પ્રયત્નશીલ રહીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર બ્રાઇટ ફ્યુચર, બ્રાઇટ સ્ટડીઝ. થેન્ક્સ અ લોટ. જય શ્રી રામ.